આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય કેપી સ્વામીશ્રી, કલેક્ટર સાહેબ, એસપી સાહેબશ્રી, અરુણભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત બધા મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત બધા વાલીઓ અને મારા મિત્રો, આજે આ કાર્યક્રમમાં આવીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. સ્વામીજીએ કહ્યું કે આપ લોકો અગર જ્યારે આવો તો બાળકોને સરસ મજાનું મોટિવેશન મળશે. તો મને બસ ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે કે આપ લોકો સામે હું ઉપસ્થિત છું. હવે તમે લોકોને જોતા મને એવું લાગે છે કે ઘણા વર્ષો પહેલા હું પણ તમારા જેવા એક વિદ્યાર્થી હતો અને શાળામાં એક બાજુ બેસતો હતો અને બસ જોતો હતો. ત્યારે કંઈ ખબર નહીં હતી કે શું ભણવાનું છે, શું કરવાનું છે. પછી મનમાં એક નિશ્ચય કર્યો. નિશ્ચય કરવાનું, ધારો કે તમારા જે ગોલ છે એ સેટ કરવાનું બહુ જરૂરી છે કે તમને કરવાનું શું છે, શું કરવું છે. એટલા માટે તમે પહેલા નિશ્ચય કરો કે મને આ કરવું છે, આપણા જીવનમાં આ બનવાનું છે, આ કરવાનું છે, આ છે. તો એટલા માટે મેં નિશ્ચય કર્યો કે હવે ડૉક્ટર બનવાનું છે. તો એટલા માટે મેં ખૂબ પરિશ્રમ કર્યું, ખૂબ મહેનત કરી અને એમાં ખૂબ ઉતાર ચઢાવ આવ્યા. પણ આપણને ક્યારે નિરાશ નહીં હોવાનું, ક્યારે નિરાશ નહીં હોવાનું. કારણ કે આવું થાય છે કે અમુક વખતે મતલબ સમય લાગે છે. તો થઈ શકે છે કે અમુક પ્રયત્નોમાં તમે સફળ થશો અને અમુક પ્રયત્નોમાં તમે સફળ નહીં થશો. પણ આપણને જે નિરંતર જે પ્રયાસ કરવાનું રહે છે એ તમે કોન્સ્ટન્ટ રાખો. કોઈ પણ સંજોગોમાં તમને સફળતા જરૂર મળશે. પછી જ્યારે હું ડૉક્ટર બન્યો તો મારા મગજમાં આવ્યું કે હવે આપણે કોઈ મોટા અધિકારી બનીએ. ધારો કે આઈએસ અધિકારી હોય છે તો મને કોઈને કીધું કે ભાઈ તમે આઈએસની તૈયારી કરો. પછી મેં આઈએસની તૈયારી કરી. એમાં પણ મને ખૂબ જ પ્રયત્નો લાગ્યા. પહેલાં બીજી સર્વિસ મળી, પણ મને ક્યારેય મતલબ હાર નહીં માની કે અગર આપણને આ મારો ગોલ છે તો આ આપણને પ્રાપ્ત કરવાનું છે. તો એના માટે આપણે રાત જોઈ ના દિવસ જોયું, પણ મહેનત સતત કરવાની રહે છે. આનાથી કોઈ છુટકારો નથી. મહેનત તો કરવું જ પડે, પણ નિરંતર જે આપણે કહીએ છીએ ને કે નિરાશ નહીં હોવાનું કોઈ પણ દિવસે, એ સૌથી મોટી એક અગત્યની બાબત છે. અગર તમે આ જોઈ લો, અમુક લોકો શું કરે છે ને, પ્રયાસ કરે પછી હાર માની લે છે કે ના હવે નહીં થવાનું. એ નહીં કરવાનું. આપણને નિરંતર જ્યારે આપણે પ્રયાસ કરીએ તો સફળતા જરૂર મળશે. હે ને? હું મારો દાખલો તમને આપી રહ્યો છું કે ધારો કે આપણને નિરંતર પ્રયાસ કર્યા તો પછી અમને આઈએસ મળ્યું. હાર નહીં માનું. મારે ઘણા બધા મિત્રો હતા જેને આ બધું વચ્ચે નાખી દીધું કે હવે નહીં થવાનું, હવે તો હું બીજી કોઈ વસ્તુ કરીશ. પણ આપણને આપણો જે ગોલ છે એ આપણા મગજમાં ફિટ કરી લેવાનું છે કે આ કરવાનું છે. પછી હવે આ કઈ રીતે આપણને અચીવ કરવાનું છે ગોલ, એના માટે આપણને પ્રયાસ કરવાનો છે. હવે તો ગૂગલનો જમાનો છે. આપણે ગૂગલને બધી જોઈ શકીએ. જે કોઈ વસ્તુ તમને કરવાની હોય, જે કોઈ વસ્તુ તમને નહીં સમજવાની હોય એ તમે બધું ગૂગલ ઉપર જોઈ શકો છો. ઘણા બધા અભ્યાસ તમારા શાળામાં તો સ્વામીજી ઘણા બધા લોકો તમારો મેલ મિલાપ કરાવે છે કે ઘણા બધા કે અમે લોકો આવીએ છીએ તો તમે લોકોને મોટિવેટ કરીએ છીએ. તો તમે લોકોને તમારો ગોલ એ નક્કી કરી લો અને પછી એના બસ પાછળ પડી જાઓ. તો મારી આ બધા લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ બધા પોતપોતાના જીવનમાં મોટાથી મોટા સુધી વધો અને